કરો, ફોલો કરો. ખબર છે ને બતાવે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો? તો આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો આજે હું આવી ગયો છું પીપાઓ પોર્ટ. અમારે જવાનું છે અહીંથી શિયાળ બેટ. તો હું તમને દેખાડી અહીંનો વ્યૂ નજારો. તો પૂરો વિડીયો જોજો, લાઈક શેર કરવાનું પણ નહીં ભૂલતા. આપણું જહાજ નીકળી ગયું છે ભાઈ, દરિયામાં આવે જો તમે આવી ગયો. કલકત્તા में सीट गई थी. स्लो मोशन में उतारो के एक काम करे, हम तो बजाने उतार ગયા. પીપાઓ પોર્ટની પાછળ આપણું જહાજ આવેલું જાય છે. જો હાલો ભાઈ કેટલું આગળ જઈએ એમને કવડી કવડી શીપ છે. એમાં એક આગળ બહુ મોટી જબર શીપ છે. હમણાં હું તમને દેખાડું. લાઈક કરો અમારા ટાઈગર ભાઈ ચેનલને. કારણ કે દરિયામાં જે પીપાઓ પોર્ટ છે, જે કાંઠે ઉતરવાની શીપો અને બીપોના તમને જે દેખાય છે, એની એડો એડ આપણે અત્યારે દરિયામાં જઈએ છીએ. આગળ હવે જોઈ કવડી મોટી ટ્રેન છે. એલા એ ભાઈ તો બિંદાસ વળકું કરે, પણ અહીંયા અમને બીક લાગે ભાઈ. અમે પ્રાઇવેટ મસબો બાંધ્યો છે, 1000 રૂપિયા ભાડું દીધું છે અને અમે 5 જણા તો તે 1000 રૂપિયા દીધા સ્પેશિયલ શીપ જોવા અને દરિયાની આનંદ લેવા માટે. આ અમારા રાકેશભાઈ છે, સુરતના મહેમાન છે. અત્યારે જોત ને આવ્યા ચારના બહાટી બોલાવે પોતાની ઈન તુષાર ગઈ. અહીંયા જેટલી શીપ છે એટલી બધી ક્રેનો વાળી જ શીપ છે મોટી. મિત્રો આ છે બોનિયા નારી નામની શીપ. આમાં હું હાલતું છે કે હું નહીં હાલતું હોય આપણને તો કાંઈ ખબર નથી, પણ એક વાત પર છે કવડી મોટી જબર છે શીપ. આ શીપે એની વાહે ઊભી દરિયાની વશમાં આપણું હોડું હાલ્યું જાય ભાઈ. પણ એટલું ઊન લે ને પાણીની વાસટ આવે, આ દરિયાના લોટ ભટકાય ત્યારે કે આપણને એમ લાગે એ ગયા. કારણ કે આપણે હોડામાં બેઠેલા છીએ. જેને બીક લાગે એને કામનું નહીં હો ભાઈ, આમાં પાછું ફેર ચડે એવું લાગે. આ દ્રશ્ય જુઓ કેમ પણ છે ને અદ્ભુત. બાકી આનો નજારો લેવો હોય તો તમારે હોડામાં બેવું પડે ને દરિયામાં આવવું પડે ભાઈ, તો મળે આ મહેફિલ. પીપાઓ પોર્ટમાં તો કઈ એન્ટ્રી છે નહીં, તો આપણે એવું કઈ થયું છે કે અંદર જઈને જ જોઈએ કે લાઈક કરો, ફોલો કરો. આ ફીલ કરવું હોય તો મારે તો હોડકામાં બેન જવું પડે. આપણે શીપની પાછળ તમે જોઈ રહ્યા છો ખતરનાક છે. અમે આવી ગયા છીએ હોડકામાં. આ હોડકું આખું હલમ જલમ થાય છે. અત્યારે અમને ફાટે છે. હવે
આપણે આવી ગયા માલગાડીની પાછળ. તો જુઓ તમે આ દ્રશ્ય. Jalan. Alah, ada itu ke? Ada itu. Hello. આ બધી ટ્રેન માલ સામાન ટ્રાન્સફર કરવા માટે રાખેલી છે. તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ કિનારે. ભાઈ તમારે દરિયાની મોજ લેવી તો પ્રાઇવેટ તમે ઓળું બાંધીને જઈ શકો, અને પ્રાઇવેટ ન બાંધવું હોય તો આ જે શિયાળ બેટમાં જાય એમાં પણ તમે જઈ શકો. પણ તમને જે અમે મોજ લીધી દરિયાની શીપુની એ તમને લેવા મળશે નહીં. આવજો. જુઓ અમારે મુન્નાના ખ્યાલ જુઓ, એટલું અમે દરિયામાં ફીર્યા તોય જે ધરાણો નથી, હજી ઠેકડા મારે. બોલો હાથ ઊંચા કરે ને આ તું ભાઈ શિયાળ બેટમાં રહેવા આવ્યો જ આ બધાની હારે. મને તો લેતો જા, હાથ દેવે. બેગ ઉતાવળમાં નીહરી તો જા, પણ પાછા બેગ ભૂલી જા. તો મિત્રો શિયાળ બેટનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.